मुलाचरण चिन्तानन्तानहंसारो उदरे नमः यदनुग्रहो जन्तु सर्वदुःखातिगो भरे नमः सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये श्रीक्षेत्रे लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं फलाभिः चतुर्दृश्य त्रिदृश्यथा सर्वे विराजते रसो पञ्चतारके नमः। લાલાનું કીર્તન કરું, દંડ પ્રણામ લાલાનું કીર્તન કરું. હા કરો. મુરલી હરિ કો નાચન જાવત, મુરલી હરિ કો નાચન જાવત, मुरली हरि को नाचन जावत, मुरली हरि को नाचन जावत, ऐसे पराया बांस बसूरिया नंद नंदन को भावत मुरली हरि को नाचन जावत, ऐसे पराया बांस बसूरिया नंद नंदन को भावत मुरली हरि को नाचन ठाड़े रहत वश्यता के सकुचन बोलत बात, ठाड़े रहत करावत ने कहूँ नाई लगात मुरली हरि को नाचन जावत, वनिधरत ने करुणा मुरली हरि को नाचन मुरली, जब जानत दिन भये देखत जीवन वावत, जब जानत दिन भये रंध्र चरण पटावत मुरली हरि को नाचन जावत,
हरि को सुरश्याम पररीस करी करी अवलोक नासा पूत पर कावत हम पररीस करी करी अवलोक नासा पूत परावत श्याम जब जबरी दत तब तब शीत दुलावत मुरली हरि को नाचन चावत जब श्याम जबरी दत तब तब शीत दुलावत मुरली हरि को नाचन चावत मुरली हरि को नाचन चावत मुरली हरि को नाचन चावत मुरली લાલન થઈ ગયું. હા સુંદર કર્યું હો. આમાં ખાલી નાસાપૂટ નહીં, નાસાપૂટ એમાં જો નાનો ઉ હશે અથવા ન હોય તો સુધારી દેજો. જી લાલન. હો હા દંડવત પ્રણામ લાલન. પ્રસંગ કરો. કોણે કર્યું કીર્તન? અક્ષિતા હતી? જી લાલન. હા અચ્છા અચ્છા ઠીક છે. હવે આગળ શું ક્રમ કરો? પ્રસંગ. વાર્તા પ્રસંગ કોણ કરે છે? લાલન. હા તો ભલે કરો પ્રારંભ. ગદાધર દાસજી નો પહેલો પ્રસંગ. ગદાધર દાસજી બ્રાહ્મણ હતા એટલે બધાના ઘરે જઈને પૂજા ને કરતા. તો તેમાંથી જે તેમને મળતું એમાંથી તે પોતાનો ઘર હલાવતા અને ઠાકોરજીની સેવા કરતા. પછી તે વૈષ્ણવ બન્યા ત્યારે કોઈના પણ ઘરે ના જતા અને ઠાકોરજીની જ સેવા કરતા અને જે ઘરે આવીને દઈ જતું એમાં પોતાનો ઘર હલાવતા. એકવાર સાંજ એમ જ બધા એને દઈ જતા. તો પછી એકવાર સવારથી સાંજ થઈ ગઈ કોઈ પણ તેમને કઈ દેવા ના આવ્યું તો તેમને ઠાકોરજીને જળનો લોટો ધરાવ્યો અને મનમાં જ ઠાકોરજીને ભોગ ધરાવી દીધો. પછી થોડી વાર થઈને કોઈક આવ્યું અને તેમને 4 રૂપિયા દઈ ગયા અને તે જલ્દી બજારમાં ગયા અને ગરમ જલેબી લીધી ઠાકોરજી માટે અને ઠાકોરજીને ધરાવી અને પછી પોતે પ્રસાદ ના લીધો પણ વૈષ્ણવ લાવ્યો કારણ કે તે પોતાના હાથની બનેલી હતી નહીં એટલે. અને આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીને કોઈ સારી સામગ્રી ધરાવી જોઈએ. આમાંથી શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. આપણાથી જે મોટા હોય તેમને આપણે સન્માનથી બોલાવવું જોઈએ. ઠાકોરજી આપણા માલિક છે, આપણે તેમના સેવક છે. લાલન થઈ ગયું. અચ્છા અચ્છા. આમાં થોડી સ્પીચ અલગ રીતે લેવા જેવી છે. બીજું કોઈને કઈ કેવું છે? આમાં કાવ્યા કરીને કોઈ છે, એમને હાથ ઊંચો કર્યો છે. કઈ કેવું છે? કોઈ બીજા કોઈને આ પ્રસંગમાં કઈ કેવું છે? જી લાલન. હા બોલો. કોઈ બી પરિસ્થિતિમાં આપણે ધૈર્ય રાખવું જોઈએ.
પ્રસંગના અનુસાર આપણે આપણા આગ્રહને રાખવો જોઈએ. અને બીજું કે મહાપ્રભુજી આપણે કહે છે કે આપણે આપણા સ્વતંત્રનું સમર્પણ કરવું જોઈએ. એટલે બીજા પાસેથી આપણે સહાય આદિ ન કરવું જોઈએ. જો આપણે વ્યાવૃત્તિ કરતા હોઈએ તો આપણે આપણું સ્વનું વેચ્ય એટલે આપણે જે મહેનતથી જે આપણે કમાયું હોય એ આપણે જે કમાવીએ છીએ એ પણ ઠાકોરજીને સમર્પિત કરવું જોઈએ. અને પરિસ્થિતિ જેવી હોય તદનુસાર વર્તવું જોઈએ. અને બીજી વાત એ કે આ પ્રસંગમાં જે વાત આવે છે એ બધી જ વાત આપણા જેવા જીવો માટે અનુકરણીય નથી. એટલે આપણે એ લોકોની જે નકલ કહીએ તો નકલ તો એ આપણે ન કરવી જોઈએ. તો પ્રસંગ અનુસાર પરિસ્થિતિથી આપણે વર્તવવું એટલું આમાંથી શીખી શકાય. તમને કઈ કેવું અહીંયાથી નથી કેવું? પ્રસંગ તો સમજાયો ને તમને? હવે આગળ ધન્યપ્રણામ લાલાનું શ્લોક કરું? હા કર ભલે. શેનો શ્લોક કરવાનો છે? ભાગવતનો કરીશ ને? જે લાલન પેલા જે શીખવાડ્યા છે ઈ કરવાના હતા. હા હા ભલે કરો. શ્રી ગોપીજન વલ્લભાષ્ટકમ. સરોજનેત્રાય કૃપાયુતાય મંદારમાલા પરિભૂષિતાય ઉદારહાસાય લસન્મુખાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. આનંદનંદાદિકદાયકાય બકપ્રાણવિનાશકાય મૃગેન્દ્રહસ્તાગ્રજભૂષણાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય. ગોપાલલીલાકૃતકૌતુકાય ગોપાલકાજીવનજીવનાય ભક્તૈકગમ્યાય નવપ્રિયાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય. મથાનભંડાખિલભഞ്જનાય હૈયંગવિનાશનરંજનાય ગોસ્વાદુદુગ્ધામૃતપોષિતાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય. કલિન્દજાકુલકુતૂહલાય કિશોરરૂપાય મનોહરાય પીશંગવસ્ત્રાય નરોત્તમાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય. ધરાધરાય શૃંગારહારાવલિશોભિતાય સમસ્તગર્ગોક્તિસુલક્ષણાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય. માંથી કરવાના છે. આમાં કયો ક્યાં સુધી થયું? સમસ્ત. હા એટલે સમસ્ત હા એટલે અહીંયા પુસ્તકમાં મળ્યું નહીં ને મને, એટલે આમાં આ પુસ્તકમાં શું છે છપાયેલું નથી, મિસપ્રિન્ટ છે. એટલે બીજી પુસ્તક હું હમણાં મેં લીધી છે. એટલે 5મો શ્લોક થી કરવાનું છે ને કે 6ઠા થી કરવાનું છે? લાલન ધરાધરાભાઈ થઈ ગયો છે. હા થઈ ગયું ને. ઈદેન્દ્રકુંભ સ્થલખંડનાય વિદેશ વૃંદાવન મંડનાય
हंसाय कंसासुरमर्दनाय नमोऽस्तु गोपीजनवल्लभाय। श्रीदेवकी सूनुविमोक्षणाय क्षतोत्वाक्रूरवरप्रदाय गदाशिशङ्खाब्जचतुर्भुजाय नमोऽस्तु गोपीजनवल्लभाय। इति श्री हरिदासोक्तं श्री गोपीजनवल्लभाष्टकं सम्पूर्णम्। હા, સરસ કર્યું. बालबोधः હા, હવે બાલબોધ હવે શું કરીએ. જે બાલબોધના જે શીખવાડ્યા છે ઈ. હા, કરો, પ્રારંભ કરો. बालबोधः नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहं बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम्। धर्मार्थकाममोक्षाख्या चत्वारोऽर्था मनीषिणां जीवेश्वरविचारेण द्विधा ते हि विचारिताः। अलौकिकास्तु वेदोक्ता साधनसंयुता लौकिकाशिभिः प्रोक्तास्तथैवेश्वर शिक्षया। આને ફરીથી કોઈ બોલી દો, આવડતું હોય તો વ્યવસ્થિત. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुताः लौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया। લાલન ધ્યાનથી કરવાના છે. હા, એટલે આ લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાઃ તથૈવેશ્વર શિક્ષયા. એટલે આને હજી તમે થોડીક વાર બોલશો ને તો તમને થઈ જશે સારું. લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. लौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया। लौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया। लौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया। लौकिका સાંભળો બતાવો. આપણે જ્યારે કોઈને એને રહેવા દો હમણાં. હા, આપણે ક્યારે આપણે વાક્ય જેમ બોલતા હોઈએ ત્યારે બોલવું હોય ને ત્યારે લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાઃ એવું બોલીએ ને તો ઠીક પડે. અને જ્યારે આપણે એને શ્લોકમાં રૂપે પાઠ કરતા હોઈએ ને છંદની રૂપથી તો સ બોલવાનું. લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથૈવેશ્વર, પછી પ્રોક્તા તથૈવેશ્વર, પ્રોક્તા તથૈવેશ્વર, એવી રીતે. સમજાયું? એટલે જ્યારે આપણે શ્લોક બોલતા હોઈએ ને ત્યારે કેવી રીતે બોલવાનું જો ધ્યાનથી સાંભળજો. હો, લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. જ્યારે કોઈ પૂછે કે આના વર્ડ શું છે, શબ્દ શું છે, તો પછી આપણે એવી રીતે કહેવાનું કે લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાઃ તથૈવેશ્વર શિક્ષયા. અને જ્યારે કોઈ આપણે પૂછે કે આનો ઉચ્ચારણ કેમ થાય, આને પાઠ કેમ કરાય, તો આપણે એવી રીતે બોલવાનું લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. સમજાયું? હા, બોલો. लौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया। હા, સુંદર.
હવે આગળનો શ્લોક કરવાનો છે, આપણે શુદ્ધ કરવાનો છે. કરાવી દીધો છે? જી લાલન. ચલો કરો આગળ. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાદ્યાયતસ્થિતાઃ ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણि ચક્રમાत् ત્રિવર્ગ સાધકાનીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. મોક્ષ ચત્વારિ શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ દ્વિધા દ્વે દ્વે સ્વતस्तत्र સાંખ્ય યોગો પ્રકીર્તિતો ત્યાગાત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગઃ પ્રકીર્તિતઃ. આને ફરી વખત એક વખત બોલો. જ્યાં પણ આપણે અટકીએ ને તો એને ફરીથી બોલી લેવાનું. જી લાલન. મોક્ષે ચત્વારિ શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ દ્વિધા દ્વે દ્વે સ્વતस्तत्र સાંખ્યા યોગો પ્રકીર્તિતો. સાંખ્ય યોગો. હા, એક તો અહીંયા દ્વિધા નથી, દ્વિધા છે. નાની ઈ છે ને, એટલે દ્વિધા દ્વે દ્વે સ્વતस्तत्र સાંખ્ય યોગ પ્રકીર્તિતૌ. એટલે અહીંયા મોટી ઈ નથી, નાની ઈ છે, એટલે દ્વિધા. જીલાલ. દ્વિધા દ્વે દ્વે સ્વતस्तत्र સાંખ્ય યોગો પ્રકીર્તિતૌ ત્યાગાત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગઃ પ્રકીર્તિતઃ. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિગદ્યતે. એક મિનિટ. સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિગદ્યતે. સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિગદ્યતે. સ્વરૂપસ્થો યદા જીવઃ અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિગદ્યતે. કોઈ બીજું કોઈ આને બોલવાનો પ્રયાસ કરો. અહીંયાથી કોઈને બોલવું છે બચ્ચાઓ? અહીંયાથી બોલે છે. હો, બોલ, જોરથી બોલજે. હો, સંભળાયું કે નહીં? અહીંયા આવીને બોલ. અહીંયાથી કામ્યા બોલે છે. ધીમે ધીમે બોલ. સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિગદ્યતે. જો આમાં છે ને એક એક વસ્તુ આપણે મોઢામાંથી નીકળવી જોઈએ. જેમ અહીંયા બે ટપકા આપ્યા છે ને, જીવ પછી એને વિસર્ગ કહેવાય, એ પણ આપણા મોઢામાંથી નીકળવું જોઈએ. એને આપણે એમ હ બોલીએ ને એવી રીતે એને હાફ એનું ઉચ્ચારણ કરવાનું. જીવ જીવ એટલે કૃતાર્થ. સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થઃ સનિગદ્યતે. એટલે જેટલું પણ લખેલું છે એવું ને એવું આપણા મોઢામાંથી નીકળવું જોઈએ. હવે જેમ
તમે કોઈને લખાવવા બેસો તો ઈ તમે જેમ બોલશો એવી રીતે જ લખે ને. તો હવે તમે આનું ઉચ્ચારણ નહીં કરો તો ઈ આ વસ્તુ નહીં લખે. તો આપણે એકદમ સ્પષ્ટ જ બોલવું જોઈએ કે સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થ સનિગદ્યતે. તને બોલવું છે? જોરથી બોલજે, અથવા અહીંયા આવી જા. સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સનિગદ્યતે. ઠીક છે. રુચિર, ત્યાંથી શ્લોકનું ઉચ્ચારણ કરો. હવે આવડ્યું? જી લાલન. સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થ સનિગદ્યતે. અહીંયા કાવ્ય અથવા કાવ્યા કરીને કોઈ છે, એને હાથ ઊંચો કર્યો છે, હેન્ડ રેઝ કર્યો છે, એમને કઈ કેવું છે? કઈ નહીં, ચલો બચ્ચાઓ કરો આગળ. તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણેપી નિરૂપિતા ઋષિભિર્બહુધા પ્રોક્તા ફલમેકમ અબાયતઃ. જુઓ, આમાં છે ને, આમાં જે લખ્યું છે ને ઋષિભિર, એમાં ગુજરાતીમાં એવો રિવાજ છે કે રૂ બોલે એને, અને હિન્દી બોલવાળા એને કદાચ રી બોલતા હોય છે. તો ન તો ઋષિનો રી છે, ન ઋષિનો રી છે, અને વચલું ઉચ્ચારણ થાય કે ઋષિભિર બહુધા પ્રોક્તા ફલમેકમ અબાહ્યતઃ. એટલે રે બોલવાનું, એને રૂ અથવા રી એવો ઉચ્ચારણ આનો ન થાય. ઋષિભિર બહુધા પ્રોક્તા ફલમેકમ અબાહ્યતઃ. બોલ રાશેષ. ઋષિભિર્બહુધા પ્રોક્તા ફલમેકમ અબાહ્યતઃ. ઠીક છે, કઈ વાંધો નહીં, ચલો આગળ. લાલન એટલું જ કરેલું છે. અચ્છા, એવું છે. હવે આગળ અત્યાગે યોગ માર્ગોહિ ત્યાગોપી મનસૈવહિ. આમાં જે ગો લખ છે ત્યાગો, એના પછી અવગ્રહ કહેવાય, એસ જેવું છે ને, એનો મતલબ એ કે આપણે થોડુંક એને લાંબુ બોલવાનું. એટલે ત્યાગોપી, અત્યાગે યોગ માર્ગોહિ ત્યાગોપી મનસૈવહિ. બોલશો ત્યાંથી? અત્યાગે યોગ માર્ગોહિ ત્યાગોપી મનસૈવહિ. અત્યાગે હા, એને ત્યાગોપી, પી નહીં બોલવાનું. પી બોલશો ને તો કેવું છે કે મોટી ઈ છે એવું થઈ જશે. એટલે અહીંયા નાની ઈ છે, એટલે હ્રસ્વ છે. એટલે ત્યાગોપી મનસૈવહિ. અત્યાગે યોગ માર્ગોહિ ત્યાગોપી મનસૈવહિ. તમને બેસવું હોય તો બેસો, નહીં તો ચાલ્યા જાઓ, અહીંયા વાતો નહીં કરો. હું બોલ રાશેષ. અત્યાગે યોગ માર્ગોહિ ત્યાગોપી મનસૈવહિ. હા, સુંદર. રુચિર, બોલો ત્યાંથી, બધા બોલો. અત્યાગે યોગ માર્ગોહિ ત્યાગોપી મનસૈવહિ. અત્યાગે યોગ માર્ગોહિ ત્યાગોપી મનસૈવહિ. અહીંયાથી બોલો.
બોલ. આશ્રય નામ છે ને તારું? હા. જો આમાં પી છે ને, મોટી ઈ નથી, નાની ઈ છે. એને આપણે જલ્દી બોલી દેવાનું. એટલે ત્યાગોપી મનસૈવહી. હા. સામ્ય. તને બોલવું છે? નહીં? અચ્છા, ઠીક છે. આ તમને થઈ ગયું શુદ્ધ? એક વખત બધા ભેગા બોલી દો. અત્યાગે યોગમાર્ગોહિ ત્યાગોપી મનસૈવહી. હા, સુંદર. પછી યમાદયસ્તુ. યમ આદયઃ તુ એટલે આમાં યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. યમાદયસ્તુ, હું બોલું ત્યાં આંગળી રાખો હો. યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता. यमादयस्कर्तव्याः सिद्धे योगे कृतार्थता. થયું શુદ્ધ તમને? જી લાલન. બોલો. યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. હવે આને શ્લોકની જેમ એને બોલ. યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता. 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 પાછું બોલ. यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता. અહીંયાથી બોલી. આશ્રય બોલે છે અહીંયાથી. જોરથી બોલ, આ લોકોને નહીં સંભળાય. સિદ્ધે, સિદ્ધિએ નહીં. હા, સિદ્ધે. यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता. આટલું થઈ ગયું ને? બચ્ચાઓ? જી લાલન. હા. હવે આખો શ્લોક બોલો. અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસૈવહી. यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता. અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસૈવહી. યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. रुचिर बोलो. जी लालन. भूल ना थवी જોઈએ હો.
अत्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव हि त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता। हाँ राकेश। अत्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता। बोलो अक्षिता। अत्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता। आश्रय। अत्यागे कर्तव्याः सिद्धे योगे कृतार्थता। धीमे धीमे बोलवानुं। આમાં પ ઉપર જે ઈ છે ઈ નાની ઈ છે ને લાંબુ નહીં બોલવાનું. ત્યાગોપી मनसैव हि। હા હવે આગળનો શ્લોક કરવાનો છે કે એક જ શ્લોક કરો છો? લાલનજી જે એક શ્લોક કરાવે છે એક દિવસમાં એક। સાચ બોલો છો ને? હા એક ઓર કરી લઈએ જી લાલન। કે બીજું કઈ કરવાનું છે ક્રમમાં આગળ છે કઈ નથી તો એક કરી લઈએ હે નહીં પ્રમેય રત્ન સંગ્રહ આજે નહીં થઈ શકે। હા પરાશ્રયેણ મોક્ષસ્તુ આંગળી રાખજો હો બચ્ચો। पराश्रयेण मोक्षस्तु द्विधा तोपि निरूप्यते। पराश्रयेण मोक्षस्तु द्विधा तोपि निरूप्यते। बोलो। पराश्रयेण मोक्षस्तु द्विधा सोऽपि निरूप्यते। 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 जो आमा फरी ए ज भूल छे राकेश। अहींया जे एस छे त्यां एना पछी प छे एनी उपर नानी ई छे तो एने आपणे जल्दी बोलवानुं एने लांबू नहीं करवानुं। तो सोपी 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 हाँ एवी रीते बोलवानुं। पराश्रयेण मोक्षस्तु द्विधा सोपि निरूप्यते। अहींया पराश्रयेण एमां बे शब्द छे पर अने आश्रयेण एटले पराश्रयेण मोक्षस्तु द्विधा सोपि निरूप्यते। फरीथी बोलो रुचिर। पराश्रयेण मोक्षस्तु द्विधा सोऽपि निरूप्यते।
पराश्रयेण पराश्रयेण मोक्षस्तु वेदासोऽपि निरूप्यते। बोलो राशेष अक्षिता બધા ક્રમથી બોલો। पराश्रयेण मोक्षस्तु द्विधा सोऽपि निरूप्यते। पराश्रयेण मोक्षस्तु द्विधा सोऽपि निरूप्यते। पराश्रयेण मोक्षस्तु द्विधा सोऽपि निरूप्यते। हाँ बोलो आश्रय। आश्रय तारू ज नाम है जो आश्रयेण पर आश्रयेण पराश्रयेण। लोकोने नहीं समझाय अहींया आवीने ज बोलवुं पड़शे। पराश्रयेण मोक्षस्तु द्विधा सोऽपि निरूप्यते। काम्या पराश्रयेण द्विधा सोऽपि निरूप्यते। सुंदर। हवे आगळ ब्रह्मा आंगળી રાખજો हो। ब्रह्मा ब्राह्मणताम यातः यातः अहींया विसर्ग छे एने थयो छे એટલે ब्रह्मा ब्राह्मणताम यातः। हवे ज्यारे आपणे आने बोलीए भेगुं त्यारे यातः तद्रूपेण सुसेव्यते तद्रूपेण सुसेव्यते। ब्रह्मा ब्राह्मणताम यातः तद्रूपेण सुसेव्यते। ब्रह्मा ब्राह्मणताम यातः तद्रूपेण सुसेव्यते। अहींया तद्रूपेण अहींया मोटो ऊ छे એટલે એને થોડુંક લાંબુ બોલવાનું। तद्रूपेण सुसेव्यते। ब्रह्मा ब्राह्मणताम यातः तद्रूपेण सुसेव्यते। बोलो ब्रह्मा ब्राह्मणताम यातस्तद्रूपेण सुसेव्यते। ब्रह्मा ब्राह्मणताम यातस्तद्रूपेण सुसेव्यते। जो अहींया मैं कह्युं हतुं ने के ऊ छे ने ई मोटो ऊ छे अहींया दीर्घ छे એટલે એને થોડું લાંબુ બોલવાનું। તદ્રૂપેણ સુસેવ્યતે। जी लालन। ब्रह्मा ब्राह्मणताम यातस्तद्रूपेण सुसेव्यते। अहींया सु छे ई नानो छे એટલે એને થોડુંક ઓછું બોલવાનું। हाँ सुसेव्यते। चलो ब्रह्मा ब्राह्मणताम यातस्तद्रूपेण सुसेव्यते। हाँ ब्रह्मा ब्राह्मणताम यातस्तद्रूपेण सुसेव्यते। हाँ आमां आपणे ब्रह्मा एमां जे ह अने म बेउ भेगुं बोलवानुं आपणे। म एटले ब्रह्मा ह अने म भेगुं थई अने आ बन्युं छे एटले ब्रह्मा ब्रह्मा ब्रह्मा। समझो राशे। ब्रह्मा ब्राह्मणताम यातः तद्रूपेण सुसेव्यते। ब्रह्मा ब्राह्मणता
ब्राह्मणता ताम यातः हाँ तद्रूपेण सुसेव्यते। ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते। ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते। हाँ હવે બરાબર અહીંયા આવીને આશ્રય ब्रह्मा ब्राह्मणता यस्य तद्रूपेण सुसेव्यते। જો तद्रूपेण બ્રહ્મા બોલ બ્રહ્મા ब्रह्मा ब्राह्मणतां यातः तद्रूपेण सुसेव्यते। ब्रह्मा ब्राह्मणतां यातः तद्रूपेण सुसेव्यते। ब्रह्मा ब्राह्मणता यातद्रूपेण सुसेव्यते। हाँ થોડોક અભ્યાસ કરીશ ને તો થઈ જશે। ब्रह्मा ब्राह्मणता यातः तद्रूपेण सुसेव्यते। हाँ काम्या ब्रह्मा ब्राह्मणता यातः तद्रूपेण सुसेव्यते। ત્યાંથી એક વખત બધા ભેગા બોલી લ્યો બ્રહ્મા બ્રાહ્મણતાં યાતસ્તદ્રૂપેણ સુસેવ્યતે। બચાવ जी लालन। ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते। હવે આખું શ્લોક બોલો। પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસુ વિનિરૂપ્યતે। ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते। पराश्रयेण मोक्षस्तु द्विधासु विनिरूप्यते। ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते। હવે નવમો અને 10મો શ્લોક ભેગો બોલો। અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપि मनसैव हि यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता। पराश्रयेण मोक्षस्तु द्विधासोऽपि निरूप्यते। ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते। बोलो। त्यागो हि त्यागोपि मनसैव यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता। पराश्रयेण मोक्षस्तु द्विधासोऽपि निरूप्यते। ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते। હવે તમે જેટલી પણ વાર આનો અભ્યાસ કરો અથવા પાઠ કરો ને ત્યારે ખાસ ઈ ધ્યાન રાખવાનું કે સ્વર જે છે એટલે ઈ ઉ એવા બધા છે ઈ નાની ઈ છે કે મોટી ઈ છે મતલબ હ્રસ્વ છે કે દીર્ઘ છે એનું ધ્યાન રાખી અને પછી એનું ઉચ્ચારણ કરવાનું। જો દીર્ઘ હોય તો પી હોય અને હ્રસ્વ હોય તો પી એવી રીતે એનું ઉચ્ચારણ કરવાનું। જેમ ત્યાગોપી અને જો દીર્ઘ હોતું તો કેવી રીતે થાત તે ત્યાગોપી એવી રીતે બોલવાનું હોત પણ અહીંયા હ્રસ્વ છે એટલે ત્યાગોપી એવી રીતે એને બોલવાનું। સમજાયું? હા એટલે સમજાઈ તો જાય પણ બોલવામાં ધ્યાન રાખવાનું। હો ભલે તો આજનો ક્રમ અહીંયા રાખીએ છે।